તો જય દ્વારકાધીશ મહાદેવર મિત્રો, કેમ છે? તો તમારું સ્વાગત છે મારા ન્યૂ મિની વ્લોગમાં. તો ભાઈ આજે આપણા આજે ધ્રુમિતભાઈ ને આને તો આપણે ઓળખો જ છો, મિની છછુંદર. જય દ્વારકાધીશ કરજો મિત્રોને. જય દ્વારકાધીશ. તો ભાઈ આજે આપણે બે ભાઈના ડુંગરે પહોંચી ગયા હતા. ત્યાંનું હોટલમાં સનસેટ વ્યૂ લઈ છીએ અમે. અને ભાઈ આપણા દર્શિતભાઈ આપણને એક ચેલેન્જ આપ્યું છે. શું ચેલેન્જ આપી બતાવી દો, હાલો કહી દો. આ ટાવર ઉપર ચડવાનું. કેટલા લીટર છે આ તાકો? બધાને દર્શકો મિત્રોને કહી દો. 5 લાખ લીટર. 5 લાખ લીટર. તો ભાઈ દર્શિતભાઈ આપણને ચેલેન્જ આપ્યું છે કે આપણે 5000 લીટર ઉપર ટાંકા ઉપર ચડવાનું છે. તો ભાઈ એ ચેલેન્જમાં હું રહીશ. તો હાલો જાવું છે ને, હાલો ચલો. તો ભાઈ આપણે ટાંકાના અંદર આવી ચૂક્યા છીએ ભાઈ. દેખાડો ભાઈ એવું ફીલ થાય છે, બીક તો બહુ લાગે છે ભાઈ, પણ તમારો સાથ અને સહકારથી આપણે ઉપર ચડવાના છીએ. તો છેલ્લે સુધી રહેજો ભાઈ. તો ચાલો. અને ભાઈ તમે લોકો આ બધું ટ્રાય ના કરતા, કેમ કે અમે પોલીસની પરવાનગી લીધેલી છે, ત્યારબાદ અમે ઉપર ચડીએ છીએ, બરાબર? તો ચાલો, ચાલુ કરી દીધું છે. હા ભાઈ દર્શિતભાઈનું મોઢું દેખાવા દે, દેખાતા નથી, કાળા કાળા છે એટલે. તો ભાઈ ફૂલ બીક લાગે છે ઉપર. જોયું તમે 3 ફ્લોર સુધી તો અમે વયા ગયા હતા, પણ ત્યાર પછી આપણને યાદ આવ્યું કે આપણે આ ફ્રેન્ડ્સને પણ આ બધું બતાવીએ. તો અમે આવી ગયા છીએ ઉપર. ભાઈ સાહેબ દર્શિતભાઈ બીક લાગે છે કે નહીં? ધ્રુમિતભાઈ ભેગા છે ને? તો મારા દ્વારકાવાળા નામ લઈને ઉપર ચડી નાખી. તો ભાઈ અમે પૂગી ગયા છીએ હવે 3rd ફ્લોર ઉપર, અને આટામાં પ્રકાશ આવે છે. ધ્રુમિતભાઈને બીક લાગે છે. અહીંયાથી આપણો કેમેરો અહીંયાથી નીચે પડે તો ભાઈ કેવું ફીલ થાય છે અટાણમાં. તો ભાઈ આપણે ટોપ ફ્લોર ઉપર પૂગી ગયા છીએ. આગળ જાય છીએ. દેખો તો મહાદેવ અર્મી તો ફાઇનલી આપણે ટોપ ઉપર પહોંચી ગયા છે. એવું મને જો કઈ કરતા નહીં, પાણી અહીં નીચે, એ નીચે પાણી છે. દર્શિત નીચે ઉતર, નીચે પાણી છે ભાઈ, નીચે પાણી છે. તો ગાઈસ તમે મારી હાલત જોવો છો, પાટીના હાથમાં આવી ગઈ છે. એવી બીક લાગે છે કે ભાઈ પૂછો નહીં. તમને મોબાઈલમાં દેખાડવાની પણ બીક લાગે છે કે મોબાઈલ પડી જશે. ફાટી ગઈ છે, ફાટી ગઈ છે. ઓ ભગવાન, ઓહો એ ઉભો રે, જા નહીં.